કેમ છો વિદ્યાર્થી મિત્રો? ચાલો તો હવે આપણે 12મા ધોરણનું હેલો આલ્કેન હેલો એરિન સંયોજનોની અંદર આગળ જોઈએ. જેડબલઈ નીટના લેક્ચરની અંદર આપણે જોતા હતા ચેપ્ટર 10 જેડબલઈ નીટ. હવે આપણે લાસ્ટ લેક્ચરની અંદર વાત કરી હતી કે કિરાલ કાર્બન કઈ રીતે આવે, કિરાલ કાર્બન કયું કિરાલ કાર્બન કહેવાય, કયું ન કહેવાય, એની પ્રેક્ટિસ ખાસ એવી આપણે કરી. પછી એ પણ એક વાત કરી હતી કે એક કિરાલ કાર્બન છે, એક કિરાલ કાર્બન તો પદાર્થ પ્રકાશ ક્રિયાશીલ કહેવાય છે, પ્રકાશ ક્રિયાશીલ કહેવાય છે. પ્રકાશ ક્રિયાશીલ કહે છે. ઓકે, ચાલો ત્યારબાદ બે કિરાલ કાર્બન, જો કિરાલ કાર્બન નથી, કિરાલ નથી તો પ્રકાશ ક્રિયાશીલ છે જ નહીં. એક કિરાલ છે તો પ્રકાશ ક્રિયાશીલ કહેવાય જ ફાઇનલ. પણ બે કિરાલ કાર્બન હોય, ઓકે, બે કિરાલ કાર્બન હોય તો પ્રકાશ ક્રિયાશીલ, ઓકે, હોય અને ન પણ હોય. આની આપણે વાત કરી હતી કે ભાઈ આ વાત કરવાની હતી આપણે. તો હવે આ જોવા માટે સૌ પ્રથમ સમજવા માટે આપણે સમજવું પડશે પ્લેન ઓફ સિમેટ્રી અને સેન્ટર ઓફ સિમેટ્રી. પ્લેન ઓફ સિમેટ્રી, સેન્ટર ઓફ સિમેટ્રી, એક્સિસ ઓફ સિમેટ્રી, આ બધું જ આવે છે. ઓકે, ફિઝિક્સનો ટોપિક છે, ફિઝિકલ જે છે. પણ હવે આપણે જે છે આ તો સિલેબસમાં છે જ નહીં, એક્સિસ ઓફ સિમેટ્રી. આપણે આ બે વસ્તુ જોવાની છે, આ ડાયસિમેટ્રી, બે સિમેટ્રી જોવાની છે કે પ્લેન ઓફ સિમેટ્રી અને સેન્ટર ઓફ સિમેટ્રી. પહેલાં તો પ્લેન ઓફ સિમેટ્રી અને સેન્ટર ઓફ સિમેટ્રી શું કહેવાય, પછી આના આધારે આપણે નક્કી કરશું એ કઈ રીતે નક્કી કરીએ તે જોઈએ. પણ એ પહેલાં આપણે જોવાનું છે પ્લેન ઓફ સિમેટ્રી એટલે શું અને સેન્ટર ઓફ સિમેટ્રી એટલે શું. એની જરાક આપણે નાની અમથી પહેલાં વાત કરી લઈએ, પછી આપણે જોઈએ. જો પ્લેન ઓફ સિમેટ્રી એટલે શું, પહેલાં તો પ્લેન ઓફ સિમેટ્રી એ શું થશે? પ્લેન ઓફ સિમેટ્રી કોઈ પણ જે છે ને પ્લેન, એના સમતલના બે સરખા ભાગ થતા હોય ને, સરખા ભાગ. ધારો કે આ એક રૂમ જે છે, વ્યવસ્થિત એક આખો રૂમ છે, એના બે સરખા ભાગ કરો તમે, સરખા જ થતા હોય, સરખા ભાગ થતા હોય તો પ્લેન ઓફ સિમેટ્રી કહેવાય. ઓકે, જેના સરખા ભાગ થઈ શકતા હોય બે સરખા, અને પ્લેન સમતલ, પ્લેન એટલે સમતલમાંથી બે સરખા ભાગ કરી શકતા હોય તો એને પ્લેન ઓફ સિમેટ્રી કહેવાય. ફોર એક્ઝામ્પલ, તમારી પાસે બહુ સિમ્પલ વસ્તુ આ છે એ, તો આમાં પ્લેન ઓફ સિમેટ્રી છે. હા છે. કઈ રીતે? અહીંયાથી સરખા ભાગ કરો, દેખાય કે નહીં આ બે બાજુ સરખા ભાગ? હા, બે આ સમતલ જે છે એમાં તમે કાપી નાખો તો બે સરખા ભાગ થયા, થાય છે, તો પ્લેન ઓફ સિમેટ્રી છે. બી, ચલો બીમાં છે એટલે બીમાં પ્લેન ઓફ સિમેટ્રી આ છે, જોઈ શકો છો તમે. ત્યારબાદ ડી, ઓકે, ડીની અંદર પ્લેન ઓફ સિમેટ્રી છે, અહીંથી સરખા ભાગ કરો તો સરખું દેખાય. ઈ પ્લેન ઓફ સિમેટ્રી છે. એટલે આવી રીતે કોઈ પણ સંયોજન હશે ને એનું બંધારણ હશે, બંધારણમાં આપણે જોવાનું થશે. બે સરખા ભાગ પાડી શકો છો તમે તો પ્લેન ઓફ સિમેટ્રી થશે. ત્યારબાદ ધારી લો કે પી છે અને કોઈ પણ જગ્યાએથી બે સરખા ભાગ થઈ શકે છે. ધારો કે અહીંથી કરું તો નહીં, અહીંથી આમ કરું તો નહીં, ઉપરનો ભાગ અલગ, નીચેનો અલગ, તો આમાં પ્લેન ઓફ સિમેટ્રી નથી. આમાં છે, આમાં છે, આમાં છે, આમાં છે પ્લેન ઓફ સિમેટ્રી, આમાં નથી, પ્લેન ઓફ સિમેટ્રી નથી. ત્યારબાદ ધારી લો કે આર લઉં છું તો આની અંદર પ્લેન ઓફ સિમેટ્રી છે. તમે જોઈ શકો છો ઉપરનો ભાગ અને નીચેનો ભાગ અલગ અલગ છે. કદાચ હું ભાગ કરું તો એ મેળ નથી પડે. આ બધા એંગલથી જોઈ લેવાનું છે, એવું નથી કે એક જ લાઈન કરવાની છે. બે સરખા ભાગ થાય છે ગમે ત્યાંથી, ઓકે, નથી થતા આની અંદર, તો આમાં પ્લેન ઓફ સિમેટ્રી નથી. આવું ખાલી જોતા અત્યારે શીખવાનું, પ્લેન ઓફ સિમેટ્રી છે કે પ્લેન ઓફ સિમેટ્રી નથી. અને આપણે કેમિસ્ટ્રીના ઉદાહરણ લઈએ પહેલાં સાદા ઉદાહરણ છે. સેન્ટર ઓફ સિમેટ્રી. સેન્ટર ઓફ સિમેટ્રી કોને કહેવાય? સેન્ટરમાં જે છે એ સરખા ભાગ થાય છે. એટલે કઈ રીતે? ધારો કે આ તો સમતલ કર્યા, બે સમતલ, આ સમતલ આ બાજુ સમતલમાંથી કાપ્યું, આમાં સમતલમાં આડું સમતલ છે, આ આડું છે, આ આડું છે, આડું છે, આડું અથવા ઊભું અથવા ત્રાસું ગમે તે સમતલમાંથી કાપો અને બે સરખા ભાગ થાય તો એને પ્લેન, સમતલ, પ્લેન ઓફ સિમેટ્રી કહેવાય. સેન્ટર ઓફ સિમેટ્રી. સેન્ટર ઓફ સિમેટ્રી એટલે સેન્ટરમાંથી રેખા પસાર થવી જોઈએ એવી રીતે કાપવાનું. ઓકે, સેન્ટરમાંથી રેખા પસાર થાય એવી રીતે કાપવાનું. સેન્ટરમાંથી બધી બાજુ સરખી થાય છે તો કઈ રીતે? બધી બાજુ એટલે કઈ રીતે?
ધારો કે આમ છે, આ એક સમતલ છે એક્સ, આની સામે એક્સ જ છે, આ વાય છે, આ વાય છે, આ ઝેડ છે, આ ઝેડ છે. ઓકે, ધારો કે આ ચોરસ ભાગ છે. તો આની અંદર સેન્ટર ઓફ સિમેટ્રી છે. કેમ સેન્ટર ઓફ સિમેટ્રી? એટલા માટે આ સેન્ટર છે, સેન્ટરમાંથી તમે આમ જાઓ, આ એક્સ એક્સિસ, તો બે બાજુ સરખી છે. અહીંયાથી આમ જાઓ તો એને આમ જાઓ તોય ઓકે, બે સરખું છે. પછી આમ જાઓ તો વાય છે ને આ બાજુ પણ વાય છે. ચારેય સરખી હોવી જરૂરી નથી, સામસામેની બાજુ સરખી હોવી જોઈએ. ઓકે, આ સામસામેની સરખી છે. ઓકે, આ સામસામેની સરખી છે અને આ સામસામેની પણ સરખી હોવી જોઈએ. 3 થઈ અક્ષ, ત્રણેયમાં સામસામેની બાજુ સરખી થાય છે. હા, અહીંયા ઝેડ છે તો અહીંયા ઝેડ છે, અહીંયા તત્વ ઝેડ રાખ્યું છે, અહીંયા ઝેડ રાખ્યું, અહીંયા એક્સ રાખ્યું છે, અહીંયા એક્સ રાખ્યું છે, અહીંયા વાય છે ને અહીંયા વાય છે. તો આને સેન્ટર ઓફ સિમેટ્રી કહેવાય. અહીંયા અલગ, અહીંયા ઝેડ હોત અને અહીંયા ડબલ્યુ હોત તો આ સેન્ટર ઓફ સિમેટ્રી કહેવાય નહીં. પણ અહીંયા વાય છે ને અહીંયા પણ વાય છે, અને સેન્ટર ઓફ સિમેટ્રી કહીશું આપણે. ઓકે, ચાલો, એટલે આ ખાસ ધ્યાન રાખજો. આ પ્લેન ઓફ સિમેટ્રી છે, આ સેન્ટર ઓફ સિમેટ્રી છે. આના અમુક કેમિસ્ટ્રીના ઉદાહરણ જે છે એ આપણે જોઈએ તો તમને વધારે ખ્યાલ આવશે. ચાલો વિદ્યાર્થી મિત્રો, એક કિરાલ કાર્બન તો આપણે વાત કરી દીધી, પદાર્થ પ્રકાશ ક્રિયાશીલ હોય. જો 2 કિરાલ કાર્બન હોય તો પ્લેન ઓફ સિમેટ્રી જોવાનું છે. એકમાં જોઈ શકો છો પણ જરૂર સહેજ પણ નથી. એક કિરાલ છે તો કહી દેવાનું પ્રકાશ ક્રિયાશીલ છે, પણ 2 કિરાલ છે ને તો પ્લેન ઓફ સિમેટ્રી જોવાનું છે. પ્લેન ઓફ સિમેટ્રી અને સેન્ટર ઓફ સિમેટ્રી બંને ન હોવું જોઈએ. જોજો બરાબર, અલગ કામ છે. બંને ન હોય, આ બંને ન હોય તો પદાર્થ પ્રકાશ ક્રિયાશીલ થશે. પ્રકાશ ક્રિયાશીલ થશે. એટલે આ વસ્તુ ખાસ અને ખાસ ધ્યાન રાખજો. જો આ ન હોય ને તો પ્રકાશ ક્રિયાશીલ પદાર્થ, બેમાંથી એક છે તો પ્રકાશ ક્રિયાશીલ નથી. ધારો કે આ નથી, પ્લેન ઓફ સિમેટ્રી નથી, સેન્ટર ઓફ સિમેટ્રી છે, તો પ્રકાશ ક્રિયાશીલ પદાર્થ નથી. પ્રકાશ અક્રિયાશીલ પદાર્થ. શું કહી દેવાનું? પ્રકાશ, ભલે કિરાલ કાર્બન હોય પણ પ્રકાશ અક્રિયાશીલ. આ નથી, આ છે. બેમાંથી એક હોય, બે હોય તો છે જ નહીં. બેમાંથી એક હોય તોય નહીં ચાલે. બેમાંથી એક એટલે શું? પ્લેન ઓફ સિમેટ્રી ન હોવું જોઈએ અને સેન્ટર ઓફ સિમેટ્રી ન હોવું જોઈએ તો પ્રકાશ ક્રિયાશીલ થાય. આ છે બેમાંથી એક તો પ્રકાશ અક્રિયાશીલ. હવે વાત રહી કે જો એક કિરાલ કાર્બન હશે તો ને તો પ્લેન ઓફ સિમેટ્રી નહીં હોય અને સેન્ટર ઓફ સિમેટ્રી પણ નહીં હોય, એટલે જોવાની જરૂર નથી. અને બીજી વાત કે જો કિરાલ કાર્બન નથી, જો કિરાલ કાર્બન નહીં હોય તો પ્લેન ઓફ સિમેટ્રી અથવા સેન્ટર ઓફ સિમેટ્રી અથવા બંને હશે જ, એ જોવાની જરૂર નથી. એટલે 2 ટેન્શન ગયા. કિરાલ કાર્બન નથી, પ્રકાશ ક્રિયાશીલ નથી, એમાં સેન્ટર ઓફ સિમેટ્રી, પ્લેન ઓફ સિમેટ્રી જોવાની જરૂર રહેતી નથી. જોઈ શકો પણ જરૂર નથી. આ એક કિરાલ હોય તો જોવાની જરૂર નથી, પણ 2 કિરાલ હોય ત્યારે જ જોવાનું છે. ખાસ ધ્યાન રાખજો. એટલા માટે 2 કિરાલ કાર્બન હોય ત્યારે તમે જોઈ શકો છો કે ભાઈ પ્લેન ઓફ સિમેટ્રી કે સેન્ટર ઓફ સિમેટ્રી છે કે નહીં. તો પહેલેથી આપણે સ્ટાર્ટ કરીએ. ધારો કે તમારી પાસે આવું ઉદાહરણ છે, આમ છે. હવે અહીંયા CH3 છે અને અહીંયા CH3 છે. આમાં કિરાલ કાર્બન છે એ જોતા આપણે આગળના લેક્ચરમાં જોઈએ કે કિરાલ કાર્બન છે કે નહીં. હા છે. આની અંદર 2 કિરાલ કાર્બન છે, તમને ખબર છે. આ 2 કિરાલ કાર્બન છે. ઓકે, હા, એ કઈ રીતે છે એ આગળનો લેક્ચર જોવો જરૂરી છે ખાસ. એ ન આવડતું હોય તો આમાં નહીં મેળ પડે, કારણ કે ઓર્ગેનિક કેમિસ્ટ્રીમાં આખી કન્ટિન્યુટી હોય કે આગળનો લેક્ચર આવડે તો જ એના પછીનો આવડે, નહીં આવડે તો એના પછી રોડનો અવાજ થોડોક આવે છે. ઓકે, જરાક જોઈ લેજો. હવે ચલો CH3. ઓકે, સેન્ટર ઓફ જોજો બરાબર. અહીંયાથી આ તમને આપેલું છે આવી રીતે છે. બોલો, ઉપરનું પ્લેન અને નીચેનું પ્લેન બંને સરખા છે. ઉપરનું પ્લેન અને નીચેનું પ્લેન સરખા છે, એટલા માટે પ્લેન ઓફ સિમેટ્રી છે આમાં. ઓકે, પ્લેન ઓફ સિમેટ્રી છે. સેન્ટર ઓફ સિમેટ્રી જવાની જરૂર રહેતી જ નથી. તો પ્લેન ઓફ સિમેટ્રી છે તો તમે કહી શકો પ્રકાશ ક્રિયાશીલ કે અક્રિયાશીલ હોવું જોઈએ નહીં. પદાર્થ પ્રકાશ અક્રિયાશીલ થશે. પ્રકાશ અક્રિયાશીલ. 2 કિરાલ છે પણ પ્રકાશ ક્રિયાશીલ નથી. ત્યારબાદ એના પછીની વસ્તુ
સેમ ટુ સેમ જે છે બોલો જોજો બરાબર અહીંયાથી આ નથી કરતા, ચાલો અહીંયા કરો તોય વાંધો નથી. ઓકે, CH3 અને અહીંયા CH3 છે, ચાલો. ઓકે, આ ઓર્થો પર છે, આ મેટા પર છે, આ તમને ખ્યાલ છે. આમાંય સેન્ટર પ્લેન ઓફ સિમેટ્રી થાય. જો કઈ રીતે, અહીંથી આમ જુઓ, આ બે ભાગ કરવા આમ સરખા ઉપર અને નીચે. ઓકે, જોયો અહીંયાથી જુઓ, આ અહીંયાથી બીજા કાર્બન પર CH3, અહીંયાથી બીજા કાર્બન પર CH3, ત્રીજા પર CH2 બંને ભાગ એકદમ એક્ઝેક્ટ સેમ છે. પ્લેન ઓફ સિમેટ્રી થાય છે. પ્લેન ઓફ સિમેટ્રી થાય છે. તો પ્લેન ઓફ સિમેટ્રી છે, પ્લેન ઓફ સિમેટ્રી છે. તો પ્રકાશ અક્રિયાશીલ પદાર્થ, પ્રકાશ અક્રિયાશીલ. ઓપ્ટિકલ ઇનએક્ટિવ પદાર્થ કહેવાય. એક્ટિવ એટલે પ્રકાશ ક્રિયાશીલ અને ઓપ્ટિકલ ઇનએક્ટિવ એટલે પ્રકાશ અક્રિયાશીલ પદાર્થ થશે. પેરા પોઝિશન પર લઈ લઈએ આપણે. પેરા પર CH3 અને CH3, આમાં તો ચોખ્ખું દેખાય જ છે. આયરું પ્લેન ઓફ સિમેટ્રી ઉપર અને નીચે સરખું છે, બે સમતલના ભાગ કરી દો, સરખું છે. તો પ્લેન ઓફ સિમેટ્રી છે અને પ્રકાશ અક્રિયાશીલ પદાર્થ છે. એટલે આવી રીતે જોવાનું છે. આની અંદર હા એક વસ્તુનું કહેવાનું બાકી રહી ગયું, આમાં કિરાલ કાર્બન છે. ઓકે, આની અંદર કિરાલ કાર્બન છે કે નહીં એ જુઓ તમે. આમાં તો કિરાલ કાર્બન જ નથી. આમ જાઓ તો એ સરખું નામ, એટલે ત્યાંથી જ વહીવટ પતી જાય કે ભાઈ કિરાલ કાર્બન ન હોય તો પ્લેન ઓફ સિમેટ્રી જોવાની જરૂર જ નથી. કંઈક થતું જ હશે એમાં પ્લેન ઓફ અથવા સેન્ટરો. એટલે એ ટેન્શનમાં પડવાનું જ નથી. એ ક્યારે પડવાનું છે કે બે કિરાલ કાર્બન હોય ત્યારે. તો આમાં તો થશે જ નહીં આ રીતે. ચાલો, ત્યારબાદ એના પછી હું વાત કરીશ. તો થોડુંક અલગ ઉદાહરણ લઈએ. ચાલો આ લઈ લઈએ. આમ છે, સાયક્લોબ્યુટેન છે. સાયક્લોબ્યુટેનની અંદર અહીંયા CH3 લગાવું છું અને એક CH3 અહીંયા લગાવું છું. બંને સમતલની ઉપર છે. આનું નામ શું થાય? સિસ થાય ને, સિસ 1,2 ડાયમિથાઇલ. સિસ 1,2 ડાયમિથાઇલ સાયક્લોબ્યુટેન. જો પહેલું કામ 4 વસ્તુ છે તમારી પાસે. આમ જોઈએ તો 3 કિરાલ કાર્બન નથી તો પ્રકાશ અક્રિયાશીલ, 1 કિરાલ છે તો પ્રકાશ ક્રિયાશીલ. પછી ત્રીજું સ્ટેપ જોવાનું, 2 કિરાલ હોય તો પહેલાં તો કિરાલ છે કે નહીં એ ચેક કરો. 4 કાર્બન છે, 1 2 3 4. આ 2 કિરાલ ન હોય. અહીંયાથી આમ જુઓ, બીજો કાર્બન CH2, અહીંયા બીજો CCH3 કિરાલ છે. આ પણ કિરાલ છે, બંને કિરાલ કાર્બન છે. તો આની અંદર જો 2 કિરાલ હોય તો જોવાનું. પ્લેન ઓફ સિમેટ્રી, સેન્ટર ઓફ સિમેટ્રી ન હોય તો પ્રકાશ ક્રિયાશીલ હશે પદાર્થ. ચાલો જોઈએ આપણે કે સમતલના 2 સરખા ભાગ. એક કલ્પના કરી શકો છો ને, આમાં ચોરસ છે, 2 CH3 એમ ઉપર છે સમતલની. આવી રીતે અહીંયા ચોરસ છે, 1 CH3 અહીંયા છે, 1 CH3 અહીંયા છે, આવી રીતે છે. હવે આના સમતલના 2 સરખા ભાગ થઈ શકે? હા, થઈ શકે આરામથી. સામસામેની બાજુ સરખી થઈ શકે. અહીંયાથી આમ કરો હારું. આ 2 પ્લેનના 2 સરખા. અહીંથી કરો તો 2 સરખા ન થાય, કેમ કે આ બાજુના ભાગમાં CH3 થાય, પાછળ CH3 ન થાય. તો ત્યાં પ્લેન ઓફ સિમેટ્રી ન થાય. આમાં થાય, આમાં પ્લેન ઓફ સિમેટ્રી થાય. કઈ રીતે કે આ 2 બાજુના ભાગ સરખા છે. પ્લેન ઓફ સિમેટ્રી થાય, પ્લેન ઓફ સિમેટ્રી થાય છે તો પ્રકાશ અક્રિયાશીલ પદાર્થ કેવો થશે? પ્રકાશ અક્રિયાશીલ પદાર્થ, પ્રકાશ અક્રિયાશીલ પદાર્થ થશે. એટલે ખાસ ધ્યાન રાખજો, જો તમારે અહીંયા પ્લેન ઓફ સિમેટ્રી થાય તો પ્રકાશ અક્રિયાશીલ પદાર્થ. ઓકે, સેન્ટર ઓફ સિમેટ્રી વાળું ઉદાહરણ લઈશ. હવે એની બહુ ઓછા કેસમાં આવે છે, પણ લઈશ. ઓકે, ચાલો. સેન્ટર ઓફ સિમેટ્રી નથી આની અંદર નથી. ઓકે, ચાલો. હવે આપણે જો જોઈએ તો બીજું ઉદાહરણ લઈ લઈએ આની અંદર જ, કે આવી રીતે તમને આપેલું છે. જોજો બરાબર જોજો. સાયક્લોબ્યુટેન જ છે પણ થોડોક ડિફરન્ટ છે. અહીંયા CH3 છે ને આ CH3 નીચે છે. આ સમતલની ઉપર તરફ છે, આ સમતલની નીચે. વેજ ડેશ ફોર્મ્યુલાથી પણ બતાવી શકાય, એક ઉપર ને એક નીચે, આગળ પાછળ એ રીતે. પણ આપણે અહીંયા દર્શાવી શકીએ છીએ, એટલે જરૂર નથી એની. સમતલની જો આ આખો સમતલમાં છે, 1 2 3 4 કાર્બન સમતલમાં ચોરસ. 1 CH3 ઉપર છે, આ CH3 નીચે છે. એટલે આને તમે કહેશો ટ્રાન્સ. શું કહેશો આને? ટ્રાન્સ 1,2 ડાયમિથાઇલ બ્યુટેન, સોરી સાયક્લોબ્યુટેન.
સાયક્લોબ્યુટેન. હવે જોજો, બરાબર ધ્યાન આપજો, ખાસ ધ્યાન આપજો કે ટ્રાન્સ છે 1,2 ડાયમિથાઇલ સાયક્લોબ્યુટેન. પહેલાં તો એ ખબર હોવી જોઈએ આ કાર્બન કિરાલ છે અને આ પણ કિરાલ છે. કેમ કે આના ચારેય ભાગ અલગ, એક બાજુ CH3, એક બાજુ બીજા કાર્બન પર C અને CH2, અહીંયા બીજા કાર્બન પર CH2, અહીંયા બીજા પર CH2 છે, અહીંયા બીજા પર CCH3 છે, એટલે બે અલગ થઈ ગયા. આ બાજુ CH3 ને એક H હોય, H તો હોય જ તે અંદર, ખ્યાલ છે. આ રીતે બે છે. આમાં થાય છે પ્લેન ઓફ સિમેટ્રી. ધારો કે આમ બે ભાગ કર્યા, મેં આમ ભાગ કર્યા, તો આ બાજુ ઉપર CH3 છે, તો આના જેવું જ અહીંયા થાય છે, સેમ ટુ સેમ. ઓકે, નહીં, નથી થતું. આમાં તો નીચે CH3 છે, પ્લેન ઓફ સિમેટ્રી નથી. તો આમાં પ્લેન ઓફ સિમેટ્રી નથી, સેન્ટર ઓફ સિમેટ્રી પણ નથી. આમ સેન્ટરમાંથી પાસ થાવ, ઓકે, અહીંયા કેન્દ્રમાંથી પાસ થાવ, જો આમ, તો આ બાજુ ને આ બાજુ બે સરખી હોવી જોઈએ. નહીં, આ બાજુ તો CCH3 છે ને આ બાજુ CH2 છે. અહીંયા જો આમ આમ, આ બાજુ શું છે? CCH3, આ બાજુ CH2 છે. બે બાજુ સરખી હોવી જોઈએ તો સેન્ટર ઓફ સિમેટ્રી કહેવાય. એટલે સેન્ટર ઓફ સિમેટ્રી પણ નથી. બે કિરાલ છે, બે કિરાલ કાર્બન છે, પ્લેન ઓફ સિમેટ્રી નથી, સેન્ટર ઓફ સિમેટ્રી પણ નથી. જોજો, આ પ્રેક્ટિસથી આવડશે. આવી રીતે કરતા જજો, મજા આવશે. પ્લેન ઓફ સિમેટ્રી પણ નથી, સેન્ટર ઓફ સિમેટ્રી પણ નથી. ત્યારે આ પદાર્થને પ્રકાશ ક્રિયાશીલ પદાર્થ કહે છે. આ પદાર્થ પ્રકાશ ક્રિયાશીલ પદાર્થ થશે, પ્રકાશ ક્રિયાશીલ થશે. એટલે ખાસ ધ્યાન રાખજો, આ પદાર્થ જે છે એ પ્રકાશ ક્રિયાશીલ છે. કેમ કે આમાં પ્લેન ઓફ સિમેટ્રી પણ નથી અને સેન્ટર ઓફ સિમેટ્રી પણ નથી. જોજો, બરાબર ખાસ ધ્યાન રાખજો. ચલો વિદ્યાર્થી મિત્રો, તો આગળ જોઈએ આપણે કે જો એક કોઈ પણ કિરાલ કાર્બન નથી તો પ્રકાશ ક્રિયાશીલ છે જ નહીં. એક કિરાલ કાર્બન છે તો 100% પ્રકાશ ક્રિયાશીલ છે. બે કિરાલ કાર્બન છે તો ઓપ્શન પ્રકાશ ક્રિયાશીલ હોય અને ન પણ હોય. તો એમના માટે જોઈએ, બે કિરાલ કાર્બન તમને આપેલા છે અને POS અને COS નથી, પ્લેન ઓફ સિમેટ્રી અને સેન્ટર ઓફ સિમેટ્રી નથી, ન હોય તો પદાર્થ પ્રકાશ ક્રિયાશીલ હોય. ચાલો તો એના ઉદાહરણ જોઈએ આપણે. નેક્સ્ટ ઉદાહરણ આગળ જોઈએ આપણે, થોડા જોઈએ કે આવું એક ઉદાહરણ આપણે જોયું તો આગળ કે કિરાલ કાર્બન કેટલા છે એમાં જોયું તો આપણે કે ભાઈ અહીંયા CH3 છે, અહીંયા H છે, અહીંયા OH છે, અહીંયા H, OH અને H. આવું એક ઉદાહરણ જોયું હતું. આમાં કિરાલ કાર્બન આપણે જોયું ત્યારે આ કિરાલ નથી, કેમ કે આની બે બાજુ સરખી હતી. આ કિરાલ છે અને આ પણ કિરાલ છે. ચાલો, આ બંને કિરાલ કાર્બન છે, બે કિરાલ છે, તો આ ઓપ્શન જોવાનો રહે. તો ચાલો આમાં પ્લેન ઓફ સિમેટ્રી અને સેન્ટર ઓફ સિમેટ્રી જોઈએ. તો પહેલાં તો પ્લેન ઓફ સિમેટ્રી કે ભાઈ અહીંથી આમ ભાગ કરો, સરખા થાય? ન થાય. આ બે ભાગ કરો, ન થાય. આ બાજુ OH આવે, આ બાજુ CH3 આવે. આમાં નથી પ્લેન ઓફ સિમેટ્રી. આમ નથી, આમ જોવો તો નથી, પણ અહીંયાથી જોવો તો આમ જોવો તો નથી પ્લેન ઓફ સિમેટ્રી. જો આ બે બાજુ સરખી નથી થતી, આ બાજુ OH, આ બાજુ CH3. પણ અહીંયાથી આમ જુઓ તમે, આ CH3 છે અને અહીંયાથી આમ જુઓ, અહીંયા તો આ કાર્બન પર તો CH3 છે, એ તો સેમ જ. આ બાજુ OH, આ બાજુ OH, બંને બાજુ સરખી થઈ ગઈ, તો પ્લેન ઓફ સિમેટ્રી છે આની અંદર. તો પ્લેન ઓફ સિમેટ્રી હોય, પ્લેન ઓફ સિમેટ્રી ન હોય તો પ્રકાશ ક્રિયાશીલ. પ્લેન ઓફ સિમેટ્રી છે, પ્લેન ઓફ સિમેટ્રી હોય તો પ્રકાશ અક્રિયાશીલ પદાર્થ, પ્રકાશ અક્રિયાશીલ પદાર્થ થશે. આમ જો ને તો આની અંદર JEE નીટમાં મજા આવે એવું કામ છે. જો આમાં બધા ઉદાહરણ તો યાદ રાખવાના જ નથી. પહેલે કેમ આખી થિયરી યાદ રાખવી પડે, આમાં બધા ઉદાહરણ તો યાદ રાખવાના નથી, કોન્સેપ્ટ સમજવાના છે. પેન અને પેન લઈને બેસી જવાનું શાંતિથી, મસ્ત નાહી ધોઈને, અને આની અંદરથી જોતું રહેવાનું છે ભાઈ કયા પ્રકાશ ક્રિયાશીલ છે કયા. કારણ કે આખી થિયરી નથી યાદ રાખવાની. પાછું રિવિઝન કરો ત્યારે બધા ઉદાહરણ યાદ હોવા જરૂરી નથી. હા, પણ પાછું રિવિઝન કરો ત્યારે કોન્સેપ્ટ બધા જોઈ લેવાના કે ભાઈ ક્યારે પ્રકાશ ક્રિયાશીલ કહેવાતો, ક્યારે ન કહેવાય. આ બધી વસ્તુ તમારે જોઈ લેવાની. એટલે આ ખાસ ધ્યાન રાખજો. ચાલો આના પછીનું ઉદાહરણ જોઈએ કે ધારો કે તમને આપણે આમ આપેલું હતું, હમણાં જ આપણે જોયું હતું, આવી રીતે જ આમ છે. ચાલો થોડુંક ત્રાસું દોરીએ તો સારું પડશે. સાયક્લોબ્યુટેનનું 1,2 ડાયમિથાઇલ સાયક્લોબ્યુટેન જોયું હતું. હવે 1,3 જોઈએ. આ 1 નંબર ઉપર CH3 અને 3 નંબર ઉપર CH3. જોજો બરાબર. પહેલાં આ જે છે પ્રકાશ ક્રિયાશીલ થાય કે નહીં.
તો આમાં પ્લેન ઓફ સિમેટ્રી જોશું આપણે. તમને લાગે બે કિરાલ, પણ પહેલા કિરાલ કાર્બન જરાક જોઈ લો. આ કાર્બન છે, અહીંયાથી આ બાજુ જાવ CH2, આ બાજુ જાવ CH2 ને ત્રીજો તો સરખું, એટલે આ કિરાલ જ નથી, એટલે પ્રશ્ન રહેશે જ નહીં અહીંયાથી. આ પણ કિરાલ નથી, કેમ કે આ બાજુ CH2, આ બાજુ CH2 ને ત્રીજા પર CH3, એટલા માટે કિરાલ છે જ નહીં. અને આમ જુઓ તો તમને ખ્યાલ આવી જાય કે અહીંયાથી જોજો બરાબર પ્લેન ઓફ સિમેટ્રી જે છે કદાચ ન થાય તો સેન્ટર ઓફ સિમેટ્રી તો થઈ જ જશે. ઓકે, જોજો બરાબર આમ સરખા ભાગ કરો તો પ્લેન ઓફ સિમેટ્રી નથી. ચાલો અહીંયાથી આમ સરખા ભાગ કરો તો છે, પણ સેન્ટર ઓફ સિમેટ્રી, ચાલો સેન્ટર ઓફ સિમેટ્રીનો પ્રશ્ન નથી આવતો. અહીંથી આમ જશો, નહીં થાય બરાબર. પણ આની અંદર કિરાલ કાર્બન જે હોવા જોઈએ એ કિરાલ કાર્બન નથી. સોરી, પ્લેન ઓફ સિમેટ્રી થઈ જશે. કઈ રીતે થઈ જશે? જો આમ ભાગ કરો, પ્લેન ઓફ સિમેટ્રી. જો કે પહેલાથી જ આ ડિલીટ થઈ ગયો છે પ્રશ્ન, કેમ કે કિરાલ કાર્બન છે જ નહીં, એટલે પ્લેન ઓફ સિમેટ્રી જોવાની જરૂર જ નથી. ક્યાંક થતી જ હોય, કિરાલ કાર્બન ન હોય ને એટલે પ્લેન ઓફ સિમેટ્રી ક્યાંક ને ક્યાંક થતી જ હોય. આમાં જો અહીંયા થઈ જાય છે પ્લેન ઓફ સિમેટ્રી. આ પ્લેન ઓફ સિમેટ્રી થાય, બે બાજુ સરખી છે. જો આ ઉપર CH3, આ પણ ઉપર CH3 છે. આમાં પ્લેન ઓફ સિમેટ્રી છે, પ્લેન ઓફ સિમેટ્રી છે. એટલે પ્રકાશ અક્રિયાશીલ પદાર્થ, પ્રકાશ અક્રિયાશીલ. ઓકે, ચાલો હવે આગળ કે આની અંદર સીસ લીધો ને, હવે એને ટ્રાન્સ લઈ લઈએ. આ CH3 છે, આ CH3 નીચે લઈ લો. ચાલો હવે આમાં શું થશે? એક સીસ લઈ લીધો ને એક ટ્રાન્સ લઈ લીધો છે, તો કદાચ આની અંદર ચાલો આની અંદર આ ભાગ જોવા મળે છે તમને આની અંદર. તો આની અંદર પ્લેન ઓફ સિમેટ્રી કદાચ તમને નહીં જોવા મળે જો આ બે ભાગ સરખા નથી થતા. આ બે ભાગ સરખા નથી થતા બરાબર. અહીંથી આમ ભાગ કરો છો ને તો આ બાજુ સરખું, આ બાજુ પણ આ બાજુ ઉપર CH3, આ બાજુ નીચે CH3, એટલે પ્લેન ઓફ સિમેટ્રી નથી, ક્યાંયથી નથી. જો અહીંથી જો નથી, બે ભાગ સરખા નથી, કેમ કે અહીંયા જે છે ને અહીંથી આમ બે ભાગ કરો ને તો અહીંયા CH3 છે, અહીંયા CH3 નથી. બે સામે સરખું હોવું જોઈએ. ઓકે, પ્લેન ઓફ સિમેટ્રી નથી. અહીંયાથી આમ ભાગ કરો તો બે ભાગ કરો નથી, કેમ કે અહીંયા CH3 છે તો અહીંયા હોવો જોઈએ. પણ આ બધી વસ્તુ બાદ કરું ને તો સેન્ટર ઓફ સિમેટ્રી છે. કઈ રીતે સેન્ટર ઓફ સિમેટ્રી છે? જો હું તમને બતાવું. અહીંયા સેન્ટર થઈ ગયું. સેન્ટરમાં અહીંયાથી આ ઉપર તરફ છે, આ નીચે તરફ છે. અહીંયાથી અહીંયા જાઓ, આવ્યું સરખું. અહીંયાથી આ બાજુ ગયા કે અહીંયાથી આ બાજુ ગયા? અહીંયા આ બાજુ એટલા અંતરે CH3, એટલા અંતરે CH3. અહીંથી આમ જાઓ, અહીંયા CH2, અહીંયા પણ CH2. થઈ ગયું સેન્ટર ઓફ સિમેટ્રી. પ્લેન ઓફ સિમેટ્રી ભલે છે પણ સેન્ટર ઓફ સિમેટ્રી નથી. સેન્ટર ઓફ સિમેટ્રી નથી. પ્રકાશ અક્રિયાશીલ પદાર્થ હશે. આવું બધું લોજિકલ વસ્તુ જે છે એ જોવાની રહેશે તમારે, તમને વધારે મજા આવશે. આ કિરાલ કાર્બન કદાચ તમે કહી શકો, કારણ કે આમાં ઉપર CH3 છે, આમાં નીચે CH3 છે, પણ તોય છતાં આની અંદર વેસ્ટ ડેશ નથી આપ્યું. એમ છતાં પણ હજી ડિટેલમાં તમે ભણેલા છો, ત્યાં કન્ફ્યુઝન થતું હોય, આવા બધા પ્રશ્નો હોય ને આની અંદર બે વસ્તુ ભણેલો મજા આવે તમને. કેમ કે આમાં સેન્ટર ઓફ સિમેટ્રીના આધારે તમે પરફેક્ટ કહી શકો. હા, કિરાલ કાર્બનની અંદર તમને કદાચ કન્ફ્યુઝન થાય, પણ આની અંદર પરફેક્ટ આન્સર તમારો આવી જશે. સેન્ટર ઓફ સિમેટ્રી છે, સોરી સેન્ટર, ક્યાં અહીં ઉલટું લખી દીધું છે મેં. પ્લેન ઓફ સિમેટ્રી નથી, પણ સેન્ટર ઓફ સિમેટ્રી છે. સેન્ટર ઓફ સિમેટ્રી છે એટલે પ્રકાશ અક્રિયાશીલ પદાર્થ થશે. પ્રકાશ અક્રિયાશીલ પદાર્થ થશે. ઓકે, એટલે આ રીતે તમે તૈયારી કરશો તો તમને વધારે મજા આવશે. ઓકે, આગળ ઉદાહરણ લઈએ આપણે. ચાલો મિત્રો, હવે આગળ જોઈએ આપણે. પહેલાં તો આની અંદર કિરાલ કાર્બન જોઈએ, આ બધા આપ્યા છે. એની અંદર આપણે જોવાનું છે કે પ્રકાશ ક્રિયાશીલ છે કે પ્રકાશ અક્રિયાશીલ, ઓપ્ટિકલ એક્ટિવ કે ઓપ્ટિકલ ઇનએક્ટિવ. તો ચાલો જોઈએ. આની અંદર આ CH3, અહીંયા H, અહીંયા O અને અહીંયા C આ કિરાલ કાર્બન છે. આની અંદર પણ આ કિરાલ કાર્બન ન કહેવાય, કેમ કે ડબલ બોન્ડ O છે, ડબલ બોન્ડ O છે. આ કિરાલ છે O, C ડબલ બોન્ડ O, CH3 ના બે કિરાલ છે. બે કિરાલ છે તો પ્રકાશ ક્રિયાશીલ હોય અને ન પણ હોય. પણ પ્રકાશ ક્રિયાશીલ માટે જોઈ લઈએ આપણે. પ્લેન ઓફ સિમેટ્રી અહીંથી નહીં, અહીંથી બે સરખા ભાગ કરો ન થાય, કેમ કે બે સરખા ભાગ કરો તો ઉપર CH3 આવે, નીચે H આવે. કદાચ આમ ભાગ કર્યો તો, આમ ભાગ કર્યો તો, ખ્યાલ આવે છે તમને? કદાચ એટલે આવી રીતે ભાગ કરો છો ગમે ત્યાંથી, પ્લેન ઓફ સિમેટ્રી નથી થતો. પ્લેન ઓફ સિમેટ્રી નથી. ઓકે, પણ જોજો સેન્ટર ઓફ સિમેટ્રી થશે. કઈ રીતે? સેન્ટર ઓફ સિમેટ્રી માટે આમ જો આ સેન્ટર છે, આ બાજુ કાર્બન ને આ બાજુ કાર્બન. પછી બીજી વસ્તુ, અહીંયાથી સેન્ટરમાંથી અહીંયાથી આમ જશો તો અહીંયા પણ એમ CO અને અહીંયા પણ CO. અહીંયાથી આમ જશો
એક્સ વાય ઝેડ ત્રણેય અક્ષ આવી ગઈ. ઓકે, અહીંયા પણ ઓ અને અહીંયા પણ ઓ. સેન્ટર ઓફ સિમેટ્રી છે. તમને ખબર છે બેમાંથી એક હોય તો ચાલે નહીં, બે ચોકડી હોવી જોઈએ, ન હોવા જોઈએ. છે તો પ્રકાશ અક્રિયાશીલ પદાર્થ, પ્રકાશ અક્રિયાશીલ ક્રિયાશીલ પદાર્થ. ઓકે, ઓપ્ટિકલ ઇનએક્ટિવ, ઇનએક્ટિવ. ઓકે, ઓપ્ટિકલ ઇનએક્ટિવ સબસ્ટન્સ થશે આની અંદર. ચાલો સિમ્પલ જોઈ લઈએ. પ્લેન ઓફ સિમેટ્રી તો છે જ નહીં. પ્લેન ઓફ અહીંયાથી આમ ભાગ કરો, અહીંયાથી આમ ભાગ કરો, આ બે સરખા નથી, આ બે સરખા નથી, આ બે સરખા નથી, આમ ભાગ કરો, બરાબર છે. પણ જોજો બરાબર, અહીંયાથી આમ જુઓ તમે, આ ભાગ ઉપર છે, આ ભાગ નીચે છે, આ સમતલ છે. સમતલમાં 1 2 3 અને 4 ભાગ આપેલા છે, બરાબર છે. આ ઉપર તરફ છે, જો અહીંયા CH3 ઉપર તરફ છે, અહીંયા આ ચોરસ જોઈ લો મારા ભાગની અંદર હથેળી છે, એમાં એક CH3 ઉપર છે, એક CH3 નીચે છે. ઉપરના CH3 થી નીચેના CH3 તરફ જાઓ, ઉપરના CH3 થી નીચેના CH3 તરફ જાઓ. આ સેન્ટરમાંથી પાસ થયા. ઓકે, આ બાજુ સરખી ને આ બાજુ સરખી, સેન્ટર ઓફ સિમેટ્રી થઈ. આ CH3 ઉપર COOH ઉપર છે, આ COOH નીચે છે. અહીંયાથી અહીંયા જવા, સેન્ટર ઓફ સિમેટ્રી થઈ. પ્લેન ઓફ સિમેટ્રી નથી પણ સેન્ટર ઓફ સિમેટ્રી છે, એટલે પ્રકાશ ક્રિયાશીલ નથી, પદાર્થ પ્રકાશ ક્રિયાશીલ નથી. હવે આવે છે બહુ મોસ્ટ અને મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વસ્તુ આવે છે, એટલે ખાસ અને ખાસ ધ્યાન આપજો. બહુ જ અગત્યની છે વસ્તુ, મોસ્ટ IMP છે. ચાલો, તો આની અંદર પહેલા જુઓ કિરાલ કાર્બન કેટલા છે તમને ખબર છે, ફટાફટ કહી દઉં. COOH. કિરાલ કાર્બન ગણતા પહેલા આવડવું જોઈએ, ન આવડતું હોય તો પછી આમાં લોચા પડે છે. COOH અહીંયા શું આવશે બોલો? આ કિરાલ કાર્બન, આ પણ કિરાલ કાર્બન, OH H COOH અને આ બધું મટીરિયલ અલગ છે, એટલે કિરાલ કાર્બન થશે. ચાલો, તો આની અંદર બે કિરાલ છે, એટલે જોવાનું પ્લેન ઓફ સિમેટ્રી છે, સેન્ટર ઓફ સિમેટ્રી છે, જરાક જોઈ લેવાનું છે. આમ સરખા ભાગ કરો, ન સરખું થાય. આ બાજુ OH, આ બાજુ H. અહીંયાથી સરખા ભાગ કરો, થાય છે. જો બીજી એક વસ્તુ પણ છે, તમે જોઈ શકો છો, બે સરખા ભાગ થાય છે, એક્ઝેક્ટ સરખા થાય છે ભાગ. પ્લેન ઓફ સિમેટ્રી છે, પ્લેન ઓફ સિમેટ્રી છે. સેન્ટર ઓફ સિમેટ્રી ભલે નથી પણ પ્લેન ઓફ સિમેટ્રી છે. પ્લેન ઓફ સિમેટ્રી છે એટલા માટે પ્રકાશ ક્રિયાશીલ થશે નહીં. અને બીજી વસ્તુ કે જ્યારે પ્લેન ઓફ સિમેટ્રી હોય અને આની અંદર જોજો બરાબર, ઉપરનો ભાગ અને નીચેનો ભાગ બે સરખા એકબીજાનું પ્રતિબિંબ છે. જો આનો ભાગ અહીંયા દેખાય, અરીસો મૂકેલો હોય એવું લાગે કે નહીં, વચ્ચે અરીસો હોય, ઉપરનો ભાગ નીચેનો ભાગ પ્રતિબિંબ હોય. અહીંયા OH H COOH પ્રતિબિંબ લાગે, ઉપરનો ભાગ અને નીચેનો ભાગ સરખો હોય, તો આને મેસો સમઘટક કહેવાય. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વસ્તુ જે છે આને મેસો સમઘટક કહે છે, મેસો કહે છે. શું કહીશું આપણે? મેસો સમઘટક. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ધ્યાન રાખજો. મેસો સમઘટક કોને કહેવાય? કે જ્યારે કિરાલિટી સંયોજન છે, કિરાલ કાર્બન છે, અને એની અંદર ઉપરનો ભાગ અને નીચેનો ભાગ સરખો થાય. પ્લેન ઓફ સિમેટ્રીમાં ઉપરનો ભાગ અને નીચેનો ભાગ સરખો થાય. ઓકે, તો આ જે છે મેસો, હજી ડિટેલમાં હું તમને કહીશ. તો આટલો ભાગ જે છે એ ડી ધરાવતું હશે, એટલે ધ્રુવીભૂત પ્રકાશનું કોણાવર્તન જમણી બાજુ કરતું હશે, તો આટલો ભાગ ધ્રુવીભૂત પ્રકાશનું કોણાવર્તન ડાબી બાજુ કરતું હશે. એટલે કે આપણે વાત જોઈ હતી, તમને યાદ હોય તો, કે પદાર્થ આવી રીતે આપણે જોયું હતું, આવી નળીની અંદર પદાર્થ ભરતા હતા, યાદ છે? આમાંથી અધ્રુવીભૂત પ્રકાશ પસાર કરતા હતા. આની અંદર આ પદાર્થ ભર્યો છે, તો એનું કોણાવર્તન જમણી બાજુ કરશે કે ડાબી બાજુ કરશે? આ ધ્રુવીભૂત પ્રકાશનું કોણાવર્તન કઈ બાજુ થશે? જમણી બાજુ થશે કે ડાબી બાજુ? તો એ હું તમને વાત કરું તો આમાંથી આટલો પોર્શન છે ને એ એવી ટ્રાય કરે ધ્રુવીભૂત પ્રકાશનું કોણાવર્તન જમણી બાજુ. આ ઉપરનું જમણું એવું નહીં, બેમાંથી એક, આ જમણું તો આ ડાબું, આ ડાબું તો આ જમણું. ઓકે, એટલે આ ડાબું તો આ જમણું. એટલે કે બંને ભાગ જે છે એ બે વિરુદ્ધ ધ્રુવીભૂત પ્રકાશનું કોણાવર્તન કરશે. એટલે કે આ ધારો કે આ ઉપરનો ભાગ જે છે એ ધ્રુવીભૂત પ્રકાશનું કોણાવર્તન જમણી બાજુ કરે છે, અને આ થીટા ધારો કે 50 ડિગ્રી જમણી બાજુ કરે છે, તો આ 50 ડિગ્રી ડાબી બાજુ કરે છે. 50 આ પ્લસમાં કરે છે તો આ માઇનસમાં. તો આ ધ્રુવીભૂત પ્રકાશનું કોણાવર્તન ફાઇનલી કેટલું થયું? થીટા ઇઝ ઇક્વલ ટુ કેટલો થયો? 0. એટલે કે ધ્રુવીભૂત પ્રકાશનું કોણાવર્તન થયા વગરનો જ પસાર થશે કે નહીં? કેમ કે અડધો બહાર ખેંચે ને અડધો અંદર ખેંચે, બે બાજુથી ખેંચે. એટલે કે અડધા જે છે એ ધ્રુવીભૂત પ્રકાશનું જમણી બાજુ, તો અડધો કે પાછું ડાબી બાજુ કરી નાખે. 50-50 જ.
એટલે ફાઇનલી ધ્રુવીભૂત પ્રકાશનું કોણાવર્તન થશે નહીં. એટલા માટે અહીંયા બે કિરાલ છે ખરા, પણ બેયનું કામ વિરુદ્ધ છે. એક ક્લોકવાઇઝ છે, એક એન્ટી ક્લોકવાઇઝ છે, એટલે વિરુદ્ધ. એટલે પરિણામે પદાર્થ પ્રકાશ અક્રિયાશીલ થાય. પ્લેન ઓફ સિમેટ્રી આવી ગયું ને, એટલે પદાર્થ અક્રિયાશીલ થાય. પ્રકાશ અક્રિયાશીલ. ઓકે, પદાર્થ કેવો થશે? પ્રકાશ અક્રિયાશીલ. ખાસ ધ્યાન રાખજો. કેમ? ફાઇનલ આન્સર બે કિરાલ છે પણ અક્રિયાશીલ કેમ છે એનું કારણ અહીંયા આવ્યું, રીઝન અહીંયા આવ્યું. જોજો બરાબર. કેમ કે એક ધ્રુવીભૂત પ્રકાશનું કોણાવર્તન જમણી બાજુ કરતો એક ડાબી બાજુ બે સરખું હશે, એટલા માટે 0 થશે. એટલે આ ખાસ ધ્યાન રાખજો, ખાસ અને ખાસ જોજો. હવે જો મારે તમને એ કહેવા માગું છું, અને બીજો એક કોન્સેપ્ટ બહુ ડિટેલમાં હું તમને સમજાવું છું, બરાબર ધ્યાન આપજો. કે હા, આનો હજી એક કોન્સેપ્ટ છે કે ધારો કે આની વાત કરીશું, COOH HCOOH અને આટલો ભાગ છે OH H અને COOH. આ ઝૂમ બરાબર ઝૂમ કર્યું છે મેં. અહીંયા OH છે, RS મારે કરવું છે, RS નામકરણ. બોલો આને નંબર 1 આવે કે નહીં? 2 નંબર કોને આવશે? અહીંયા કાર્બન, અહીંયા કાર્બન, કાર્બન પછી O, એક O પછી કાર્બન, અહીંયા H, અહીંયા કાર્બન પછી O અને O 2 વખત, એટલે અહીંયા 2, અહીંયા 3, અહીંયા 4. ચાલો 1 પરથી 2, 2 પરથી 3 પર ઘડિયાળના કાંટાની વિરુદ્ધ દિશામાં, એટલે કયો કહેવાય? S. પણ આડી લાઈનમાં છે એટલે કયો થશે? R વિન્યાસ. આનો R છે તો આનો S હશે. જોજો. ઓકે, કઈ રીતે? ચાલો ચેક કરીએ. આ થોડી વાર હવે ભૂલી જાઓ. આને કયો નંબર આવ્યો? 1. આને કયો નંબર? 2. નંબરિંગ ખબર હોવી જોઈએ. આને 2 નંબર, આને 3 નંબર. 1 પરથી 2 પર, 2 પરથી 3 પર. જોજો બરાબર. ઘડિયાળના કાંટાની દિશામાં એટલે R કહેવાય. ઘડિયાળના કાંટાની દિશામાં એટલે R, પણ H 4 નંબર આડી લાઈનમાં છે એટલે છે R, તો કયું લખવાનું? S. આપણે વાત થઈ ગઈ હતી, એક R હોય ને એક S હોય તો એ ધ્રુવીભૂત, એક R હોય ને એક S હોય તો આ જમણી બાજુ કોણાવર્તન કરતો હોય તો આ ડાબી બાજુ કોણાવર્તન કરતો હોય. તો એક R અને એક S હોય તો એને રેસેમિક મિશ્રણ કહેતા. શું કહેતા? રેસેમિક મિશ્રણ. એટલે કે એક R હોય તો એક જમણી બાજુ કોણાવર્તન કરતો હોય, એક ડાબી બાજુ કોણાવર્તન કરતો હોય, તો પરિણામી કોણાવર્તન કેવું થાય? 0. અને એને શું કહેવાય? રેસેમિક મિશ્રણ. આ રીતે પણ કહી શકો છો તમે. ઓકે, એટલે આ પદાર્થ પ્રકાશ અક્રિયાશીલ છે. બીજી રીતે કહેવો તો આને મેસો સમઘટક કહી શકો. કયો સમઘટક? મેસો. ખાસ ધ્યાન રાખજો, કેમ કે આમાં પ્લેન ઓફ સિમેટ્રી છે અને બે બાજુ સરખી છે, પ્રતિબિંબ જેવું છે. હવે આનો વારો આવશે. હવે આપણે અહીંયા જોવાનું છે. જોજો બરાબર ધ્યાન આપજો. અહીંયા આપણે પહોંચ્યા છીએ. આમાં શું થશે? આ કિરાલ છે, આ પણ કિરાલ છે. જો બરાબર, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. આ કિરાલ છે, આ કિરાલ છે, પણ અહીંયા પ્લેન ઓફ સિમેટ્રી નથી. જો તમે આ બે પ્રતિબિંબ જેવું થાય, સરખું થાય, બે સરખા ભાગ કરો તો નથી. તો પ્લેન ઓફ સિમેટ્રી પણ નથી અને સેન્ટર ઓફ સિમેટ્રી પણ નથી. એટલે આ પદાર્થ જે છે પ્રકાશ ક્રિયાશીલ છે. આમાંય બે કિરાલ, આમાંય બે કિરાલ. ખાલી ડિફરન્ટ કેટલો? 2 OH એક બાજુ હતા અને આમાં 2 OH વિરુદ્ધ સાઈડે છે. ઓકે, આમાં પ્લેન ઓફ સિમેટ્રી નથી, સેન્ટર ઓફ સિમેટ્રી પણ નથી. તો પ્રકાશ ક્રિયાશીલ પદાર્થ. આ પદાર્થ કેવો થશે? પ્રકાશ ક્રિયાશીલ. ચેક કરવું હોય તો કરી લો. આના વિન્યાસ બેયના R થતા હશે અથવા બેયના S થતા હશે. ઉપરનો ભાગ જો આનો જોઈએ, આનો R અને S વિન્યાસ જોવો હોય તો આ ઉપરના ભાગનો જોયો, OH ઉપર છે, COOH એટલે ઉપરનો R થાય છે. નીચેનો એકવાર ચેક કરી લઈએ. અહીંયા 1 નંબર, અહીંયા 2 નંબર, આ આખાને 3 નંબર આવે. 1 પરથી 2, 2 પરથી 3. ઘડિયાળના કાંટાની વિરુદ્ધ એટલે S, પણ 4 નંબર આમ R. એટલે આનો R અને આનો પણ R વિન્યાસ ચેક કરી લેજો તમે. બેયના એક જ બાજુએ છે. ઓકે, એટલે R અને S હોય તો રેસેમિક મિશ્રણ. બેયના સરખા વિન્યાસ છે, કોઈ પણ એક બાજુ એ જ કોણાવર્તન થતું હશે. પ્રકાશ અક્રિયાશીલ પદાર્થ. એટલે આ ડિટેલમાં છે. ખાસ અને ખાસ જોજો, બહુ જ મોસ્ટ જે છે ઇમ્પોર્ટન્ટ જે છે, એટલે ધ્યાન આપજો. હવે આના સમઘટકો જોઈએ. ચાલો મિત્રો, આના નેક્સ્ટ લેક્ચરની અંદર આની પ્રેક્ટિસ કરશું. આના ઉદાહરણ લઈ અને પ્રેક્ટિસ કરશું. એ બહુ ઇમ્પોર્ટન્ટ છે, એટલે ખાસ ધ્યાન રાખજો. એની નોટ બનાવતા જજો અને લખતા જજો.